हे गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय यूट्यूब चैनल। लास्ट ब्लॉग में તમે લોકો જોયું હતું કે અમે લોકો મિસ્ટર ડીઆઈવાય ગયા હતા, તો ત્યાંથી મેં કઈ કઈ વસ્તુની શોપિંગ કરી છે તમને બતાવું। પ્રાઇઝમાં હું શ્યોર નથી કેમ કે બહુ દિવસ પછી હું બ્લોગ એડિટ કરી રહી છું, પણ હું અટ્ટે તમને કહું છું। આ છે ટિશ્યુ પેપર હોલ્ડર, આ 120 સમથિંગનું હતું। નીચે છે સીટ કુશન જે પણ કહેવાય, એ 480। આ છે 80 રૂપીસના 2 હેન્કી। આ શાકાલાકા બોમ્બોમવાળી બબુની પેન્સિલ 120 રૂપીસ। અને આ આઈ માસ્ક હું શ્યોર નથી કે 80 યા 120 ઈચ, એટલે એકની એટલી પ્રાઇસ હતી। અને આ બોટલ છે જે મેં 40 રૂપીસમાં લીધી હતી। અને આ કોટન પેડ છે એ પણ કંઈક 120 140ના હતા। આ વોલ ક્લોક છે જે 1100માં મને પડી હતી આફ્ટર ડિસ્કાઉન્ટ। અને આના પછી જે પાઉચ છે ડિયોરની કોપી જેવું લાગી રહ્યું છે, આ કંઈક 480 રૂપીસમાં લીધું હતું મેં મેકઅપ માટે થઈને। અને આ કર્ટન છે, આ 2 પીસ છે, આ કંઈક 2200 યા 2400ના 2 પીસ પડ્યા હતા મને, થોડા કોસ્ટલી હતા પણ સારા હતા એટલા માટે। અને આ ટોવલ છે જે 380 યા 400માં હતું। અને આ પિલ્લો છે જે પણ 350ની આસપાસ હતું। તો બસ આ વસ્તુની મેં શોપિંગ કરી હતી। લાગી હતી તો મેં બહુ વધારે જમવાનું જમી તે દિવસે, રાગીની રોટલી અને 2 શાક ને 1 દાળ। હાય ગાઈઝ, તો બહારનું વેધર તમે જોઈ શકો છો કેવું છે। વરસાદ આવવાનું નક્કી જ છે એવું લાગી રહ્યું છે। અને શૂટિંગ પણ છે, થઈ જશે। જો કે અમારા બધા સારા સોંગમાં પ્રોબ્લેમ થાય જ છે વરસાદનો, પણ કંઈ નહીં, મેનેજ થઈ જાય છે। અને શૂટિંગ સરસ મજાનું પણ થઈ જાય છે। હાય ગાઈઝ, તમે જોઈ શકો છો વરસાદ સખત ચાલુ થઈ ગયો છે। ખબર નહીં હવે શૂટિંગ કેમનું થશે। હું સોંગના શૂટિંગમાં જઈ રહી છું, સ્વપ્ન સૃષ્ટિ, અને નાઇટનું શૂટિંગ છે મારું। આવતીકાલે પણ ત્યાં શૂટિંગ છે ડેનું। અને હું નીકળી તો ગઈ છું ઘરેથી, પણ રસ્તામાં સખત વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે। મેં કોઈને કોલ કરીને પૂછ્યું નથી કે શૂટિંગ કેન્સલ થયું છે કે શું છે, કેમ કે મને લોકોએ પહોંચવાનું કીધું છે, એટલે હું પહોંચી જાઉં, પછી જોઈ જશે શું હશે શું નહીં આગળ સીન। અને બસ રસ્તામાં છું, પેથાપુર સર્કલ પહોંચવા 400 મીટર્સ સ્ટાર્ટ થઈ ગયો છે। ખબર નહીં કેમનું થશે શૂટિંગ આજે, ચલો કંઈ નહીં, હું ત્યાં પહોંચું, ત્યાં પહોંચીને પછી મળું। ગાઈઝ, તો વિષ્ણુભાઈનો જસ્ટ કોલ આવ્યો તો એમને કીધું કે શૂટિંગ કેન્સલ કરવાનું થશે 99%, કેમ કે જે લોકેશનમાં શૂટિંગ કરવાનું છે ત્યાં સ્વપ્ન સૃષ્ટિ રિસોર્ટમાં જે ગામડું નીચે બનેલું છે ત્યાં પાણી ભરાઈ જાય છે, કેમ કે ત્યાં માટીથી બનેલું છે, એટલે પાણી કિચડ વિચડ થાય, એટલે ઓબ્વિયસલી શૂટિંગ ના થઈ શકે। તો એમને કીધું કે હું રસ્તામાં જ છું, હું પહોંચું છું, અને હું તને ત્યાં પહોંચીને બધો હાલચાલ જોઈને કન્ફર્મ કહું। તો મેં ગાડી સાઈડમાં કરી છે, અને હાલ હું પેથાપુર 4 રસ્તા કહેવાય ત્યાં પહોંચી છું, અને ગાડી સાઈડમાં કરીને ઊભી છું કે ખોટું આગળ જઈને પાછું આવવું પડે એના કરતાં એમનો કોલ આવે, એમને પહોંચવા જ આવ્યા છે, પછી હું નીકળું ઘરે। તો શૂટિંગ કેન્સલ થશે આજનું। એવું જ થાય છે હમણાંથી, જે બે ત્રણ સારા સોંગ્સના શૂટિંગ હોય ને એમાં એવું જ થાય છે। એક વખત આની પહેલાં પણ એવું થયું હતું, આજે પણ એવું થયું। હજુ કન્ફર્મ નથી કે શૂટિંગ કેન્સલ જ છે, પણ એમને મને કોલ કરે છે ત્યાં પહોંચીને। તો ફાઇનલી ત્યાંથી કોલ આવ્યો છે કે શૂટિંગ કેન્સલ છે, અને આવતીકાલે મારું ત્યાં જ શૂટિંગ છે। તો હું પેકિંગ કરીને નીકળી હતી। મેં કીધું મસ્ત રાતનું શૂટિંગ કરીશ, કાલે ડેનું શૂટિંગ કરીશ, ને આવતીકાલ રાત્રે ઘરે આવીશ એમ। પણ શૂટિંગ કેન્સલ છે, એટલે અત્યારે અહીંયાથી પેથાપુર સર્કલથી હું ઘરે જઉં છું, અને કાલે સવારમાં ફરીથી આવવાનું છે સ્વપ્ન સૃષ્ટિ શૂટિંગમાં। આઈ હોપ કે આજે જે કેન્સલ થયું છે શૂટિંગ આવતીકાલ પર જતું રહે તો સારું। તો હું કાલે જ છું, આખો દિવસ ત્યાં જ છું, તો રાતનું શૂટિંગ થઈ જાય। ચલો કંઈ નહીં, અત્યારે તો હું ઘરે પહોંચું પેથાપુર સર્કલથી પાછી। વરસાદ, ચલો। હાય ગાઈઝ, હું જીમ આવી હતી, જીમથી એક બે કામથી બહાર ગઈ હતી, અત્યારે હું નીકળી, વરસાદ સ્ટાર્ટ થઈ ગયો, પણ મારે ના છૂટકે એક શોપમાં જવું પડે, બધું હું ગઈ, આખી પલળીને આવી ગઈ છું। વરસાદ બહાર સખત ચાલી રહ્યો છે, તમને બતાવું। અને લાસ્ટ આપણે જે બ્લોગ શૂટ કર્યો એના પછી 2 દિવસ થઈ ગયા છે, એના પછી હું સોંગ શૂટમાં હતી, અને એનો બ્લોગ અલગથી આવશે। 2 સોંગ કર્યા, એક સોંગનો બ્લોગ નથી શૂટ કર્યો, એકનો બ્લોગ અલગથી આવશે। અત્યારે હું નીકળું છું, તમને વરસાદ બહાર તમે જોઈ શકો છો, સખત વરસાદ આવી રહ્યો, સખત એટલે સખત। ચલો બાય। વરસાદમાં લંચ સાંજના 5 વાગે હું તમને બતાવું શું જમું છું। ચોળી બટેકાનું શાક, ભીંડા બટેકાનું શાક, રાગીની રોટલી અને દાળ। હાય ગાઈઝ, તો મેં જમી લીધું છે, આજે બહુ લેટ જમી છું, એટલે લંચ સમજો કે ડિનર સમજો। અને એના પછી હું પી રહી છું ગ્રીન ટી, સબ્જી કા ફલ મીઠા હોતા હૈ। અને બહાર ઝરમર વરસાદ આવી રહ્યો છે, અને
ટ્રાફિકમાં તમે જોઈ શકો છો. हाय गाइस, वेलकम टू माय चैनल. आज बहुत जोर से बारिश हो रही है. अब बबू को मज़ा आ रही है बारिश में. चल देखते हैं. હે ગાઈસ, તો હાય ગાઈસ, ખબર નહીં કેમ મારા ફોનમાં હમણાંથી આ પ્રોબ્લેમ થઈ છે. હું બ્લોગ શૂટ કરું એના પછી જ્યારે પણ એડિટિંગ કરવા બેસું તો ઘણા બધા એવા વિડીયોઝ નીકળતા હોય છે જેમાં અવાજ નથી આવ્યો. તો ખબર નહીં વોઇસ કેમ રેકોર્ડ નથી થતો. એમાંથી બહુ ઓછી ક્લિપ હું એડ કરતી હોઉં છું. આમાં વોઇસ નથી, પણ મારે તમને કહેવું હતું કે હું બહાર જઈ રહી છું. મારી એક ફ્રેન્ડ આવી છે એને મળવા માટે થઈને. તો હું બોલી તે વખતે આ બધું પણ ખબર નહીં કેમ રેકોર્ડ નથી થયું. હમણાંથી બહુ સખત પ્રોબ્લેમ થઈ ગયો છે આનો, અને બહાર વરસાદ આવી રહ્યો છે. પણ તો પણ હું નીકળી તો ગઈ છું ઘરેથી. જોઈએ હવે કેમનું શું રહે છે. થોડી ઘણી રેડી થઈને નીકળી છું કેમ કે ક્યાંક કેફે પર બેસીશું. હાય ગાઈસ, તો હું શિલજ સર્કલથી આવી સિંધુ ભવન સાઈડ આવવા માટે, પણ શિલજ સર્કલ પરથી જે લેફ્ટ સાઈડ બાગબાન જવાનો રસ્તો આવે એ બંધ હતો, ખબર નહીં કેમ. અને અહીંયાથી પણ મને લેફ્ટ મારવાનું કીધું. આ તાજની બાજુની ગલી છે, સ્ટ્રેટ જવાની જગ્યાએ મને લેફ્ટમાં કીધું. હું આગળ 2 ગલીમાં ગઈ પણ ત્યાં પાણી ભરાયેલું છે એટલે એ બધું બંધ છે. હવે લેફ્ટ સાઈડમાં જોવું શું છે ખબર નહીં. આટલો બધો વરસાદ આવ્યો, મને ખ્યાલ નથી કે આટલો બધો વરસાદ આવ્યો અને પાણી ભરાઈ ગયું છે બધી જગ્યાએ. હવે લેફ્ટ લઈને જોવું શું છે સીન. જો ગાડી પાણીમાં આગળ બંધ થઈ ગઈ છે, બધા યુટર્ન મારી રહ્યા છે. હાય ગાઈઝ, ખબર નહીં હું નથી દેખાઈ રહી પણ રસ્તામાં બહુ પાણી ભરાઈ ગયું છે. એટલે તાજની પાછળની 2 ગલી છે ત્યાંથી હું નીકળી, પણ આગળ બહુ બધા લોકો યુટર્ન મારી રહ્યા હતા અને એમ કીધું કે ગાડીમાં અડધે સુધી મતલબ કે ઓલમોસ્ટ એટલે સુધી પાણી ભરાઈ ગયું છે, ગાડી ફસાઈ જશે. એટલે હું પાછી ઘર તરફ જઈ રહી છું અને કોલ કરીને કહું છું કે આપણે પછી મળીએ એમ. પણ ખબર નહીં કેમ. અને અહીંયા બી જુઓ તમે કેટલો ટ્રાફિક છે. મારા ઘરથી ઉપરથી આ રોડ દેખાય છે, આખો પેક. સખત ટ્રાફિક છે, સખત એટલે સખત. મને એવું લાગે છે કે વરસાદ બહુ આવ્યો ને તો અત્યાર સુધી બધું જામ થઈ ગયું છે. જો હું ઉપર મારા ઘરેથી તમને વ્યૂ લઈને બતાવું હમણાં આ રોડ પરનો. હાય ગાઈસ, સખત ટ્રાફિક છે, સખત ટ્રાફિક છે. હું મારા ઘરેથી ગણીને 3 કિલોમીટર દૂર નીકળી છું છેલ્લા કલાકથી. હજી 3 કિલોમીટર હું જ્યાં ગઈ છું અત્યારે, જ્યાંથી પાછું મતલબ મારા ઘરેથી નીકળીને જે રાઉન્ડ ફરીને પાછી આવી છું એમાં 3 કિલોમીટર કમ્પ્લીટ નહીં થયા હોય, એમાં કલાક થઈ ગયો છે. હાય ગાઈઝ, તો હું પાછી ઘરે આવી ગઈ છું. હાય ગાઈઝ, તો હું પાછી ઘરે આવી ગઈ છું કેમ કે ટ્રાફિક સખત છે અને બહુ બધા રસ્તામાં પાણી ભરાઈ ગયું છે એટલે બહાર જવાનું પોસિબલ થયું જ નહીં. તો ચલો કંઈ નહીં, સારું બહુ રેડી થઈને નથી નીકળી એટલે મતલબ કે થોડું રચક કશું કરે. ગુડ મોર્નિંગ. તો કેટલા વાગે? 9:30 વાગે ઉઠું છું, 10 વાગ્યા છે. આજે મેં પ્રોમિસ કર્યું છે કે બ્લોગ સવારમાં 10:15 વાગે આવી જશે. અપલોડ થઈ રહ્યું છે. નેટ બહુ જ સ્લો છે એકચ્યુઅલી. વાઈફાઈ નથી, વાઈફાઈ રિન્યૂ કરાવવાનું છે તો ફોનના નેટથી અપલોડ કરવામાં બહુ ટાઈમ લાગી રહ્યો છે. તો અને આ તમે અત્યારે બ્લોગ જોઈ રહ્યા છો. હું આ ગઈકાલની વાત કરું છું, મતલબ આજે બ્લોગ એક અપલોડ કરીશ અને આવતીકાલે બીજો એક બ્લોગ અપલોડ કરીશ. તો ચલો કંઈ નહીં, અપલોડ કરું બ્લોગ અત્યારે, પછી મળું. હે ગાઈઝ, તો હું લંચ કરવા બેસું છું. રૂમની હાલત બહુ જ ખરાબ છે. બધું મારે કામ આજે કરવાનું છે. અને જો લંચમાં આજે છે, હું રોજ રાગીની રોટલી ખાઉં છું. બીજી બનશે એટલે મમ્મી આપશે ગરમ ગરમ રોટલીમાં ઘી લગાડીને. અને આ 2 શાક છે, એક ગવાર બટેકાનું છે, એક ફ્લાવર બટેકાનું શાક છે. હાય ગાઈઝ, તો સાંજે ફરીથી વરસાદ ચાલે છે. હું આવી છું બહાર. ચલો પછી વાત કરીએ. હાય ગાઈઝ, તો એક સેકન્ડ ના પેલા વાઇપરનો આપણે વોશ બંધ કરી દઈએ. અરે બરાબર. 2 દિવસથી અમદાવાદમાં સખત વરસાદ આવી રહ્યો છે. સખત એટલે સખત વરસાદ આવી રહ્યો છે. કદાચ તમે આ 2-3 દિવસનો જે પણ મેં બ્લોગ શૂટ કર્યો છે એની અંદર વરસાદ સિવાય કંઈ જોયું નહીં હોય. અત્યારે પણ સવારથી રીમઝીમ વરસાદ ચાલે જ છે. અને હું અત્યારે જવા નીકળી છું વસ્ત્રાપુર. મારે કામ છે.
એ પતાવીને પછી હું જઈશ જીમ, અને જીમથી પછી ઘરે જઈશ. ઘરે જઈને પેકિંગ કરીશ, કેમ કે આવતીકાલે સોંગનું શૂટિંગ છે. અને અત્યારે હું બહાર નીકળી હતી. આજે આખો દિવસ ઘરેથી એકદમ આરામના મૂડમાં હતી. બપોરે નહીં, સવારમાં વહેલા તો નહીં, 9 વાગ્યાની આસપાસ ઉઠી, બ્રશ વશ કર્યું, પછી જમી ડાયરેક્ટ. પછી જમીને શું કર્યું મેં, જમીને બધો રૂમમાં સામાન આમ તેમ બધું અસ્તવ્યસ્ત પડેલું હતું, બધું ક્લીન કર્યું. અને પછી પાછા 1-2 બ્લોગ એડિટ કર્યા. બહુ દિવસ પછી મેં આજે કંઈક 4-5 કલાક બ્લોગ એડિટ કર્યા હશે. એના પછી અત્યારે સાંજ પડી તો હું બહાર નીકળી છું, કેમ કે મારી 7 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે અને 6:30 થવાયા છે અને 7 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે. તો ત્યાં જવા માટે નીકળી છું. તો ચલો કંઈ નહીં, હું ત્યાં જઉં અને સલૂન જઉં છું. હાય ગાઈસ, તો વરસાદ તો બિલકુલ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. ઝરમર ચાલે જ છે. અને હું બસ ક્લીનઅપ ને એવું કરવા માટે આવી છું વસ્ત્રાપુર, જેમની પાસે હું કરાવું છું. 1 મિનિટ. પહેલાં એમને ઘરે આવતા હતા, હવે આ બાજુ હું આવું ત્યારે હું કરાવીને જાઉં છું, કેમ કે એમના મેરેજ થઈ ગયા છે એટલે ઓબ્વિયસલી સાઈડ ના થાય. તો એમને ત્યાં જાઉં છું. એ બધું પતાવીને પછી હું જઈશ જીમ. ચલો. ગાઈઝ, જીમ પહોંચી ગઈ છું. છેલ્લા 2 કલાકથી મેં કંઈ જ શૂટ નથી કર્યું. હું ત્યાંથી નીકળીને પછી બબુએ મહેંદીના કોન મંગાવ્યા હતા મારી પાસે. મને કે માસી મહેંદીના કોન લેતા આવો છો. મહેંદીના કોન લેવા ગઈ હતી. એક શોપ પર ઊભી હતી. બહુ બધા કામ કરીને ત્યાંથી નીકળી. નાની મોટી બધી વસ્તુ લેવાની હતી. બલ્બ એવા ફાલતુ ટાંપાવાળા કામ કર્યા છે મેં. એ બધું લઈને પછી હું એકચ્યુઅલી એવું થયું કે જીમમાં થોડું લેટ આવવાનું હતું. મેં મેસેજ આવ્યો થોડા લેટ આવજો. લેટ આવવાનું તો પછી શું કરતી, મમ્મીને મેસેજ કરવાનું શું લાવવાનું છે, અને જે લિસ્ટ મોકલ્યું બધું લઈ લીધું. હવે ફાઇનલી પહોંચીશું જીમ. વોચ ચાર્જ નથી તો લાવવાનું ભૂલી મતલબ ચાર્જ કરવાનું ભૂલી ગઈ હતી એટલે નથી લાવી. અને બસ કંઈ નહીં, ચલો વર્કઆઉટ કરું પછી મળું. હે ગાઈસ, તો રાતના 10 વાગી ગયા છે અને મેં કંઈ શૂટ કર્યું નથી જીમમાં વર્કઆઉટ કરતી વખતે. મને યાદ જ ના રહ્યું કે હું બ્લોગ શૂટ કરું છું આજે. અને 2-3 દિવસથી મારો એક નેપકિન છે જે ઘરે વોશ કરવા લઈ જવાનું છે. પર્પલવાળો મૂકીને જઉં છું, રેડવાળો લઈને જઉં છું. અને બીજું 2-3 વસ્તુ ઘરે લઈ જવાની છે. અહીંયા લોકરમાં મૂકીને જ જાઉં છું. શૂઝ લઈ જવાના છે, બહુ ગંદા થયા છે, પણ ચાલશે, પછી ક્યારેક લઈ જઈશ. કે અગર વોશ કરવા લઈને વોશ ટાઈમ પર થઈને અહીંયા ના આવે તો પછી બીજા પહેરવા પડશે. મને કમ્ફર્ટેબલ જ છે એટલે આને આપણે પાછા અંદર મૂકી દઈએ. સાઈડમાં. ચલો નીકળીએ આપણે જીમમાંથી ઘરે જવા માટે. મસ્ત વર્કઆઉટ, બહુ ટાઈમ પછી સારું વર્કઆઉટ મેં કર્યું એવું મને ફીલ થયું છે. હે ગાઈસ, તો 6:30 થયા છે અને ઘરેથી હું નીકળું છું. બેગ આવી રીતે 2-3 એટલા માટે લઈને જઉં છું કે ટ્રોલી બેગ છે એ ડિક્કીમાં છે કારમાં. તો આ સામાન એમાં શિફ્ટ કરીશ અને બસ હું અહીંયા આ વ્લોગનો એન્ડ કરી દઉં છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.